વડોદરા જેટકો કચેરીની બહાર ઉમેદવારીના ધરણાના મામલે જેટકોના એમડીને મળવા માટે કચેરીમાં પહોંચ્યા ઉમેદવારો ગઈકાલથી ઉમેદવારો એમડીને મળવાની માંગ કરી રહ્યા હતા। જેટકોના એમડી ઉપેન્દ્ર પાંડેને મળવા માટે કચેરીમાં ગયા ઉમેદવારો અને યુવરાજસિંહ તો જે રીતે વિદ્યુત સહાયકની જે ભરતી છે તેને રદ કરવામાં આવી છે અને પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે, ત્યારથી વિરોધના સૂર ઉઠ્યા છે। ગઈકાલથી જે ઉમેદવારો છે તે જેટકોના એમડીને મળવા માટેની માંગ કરી રહ્યા હતા। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ ત્યાં પહોંચ્યા છે। ગઈકાલથી તેમની જે માંગ છે યથાવત છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ અગ્રવાલ લાઈવ જોડાઈ ગયા છે। રવિ, જે વિદ્યુત સહાયકના જે ઉમેદવારો છે ગઈકાલથી જેટકોના એમડીને મળવા માટેની માંગ કરી રહ્યા હતા, હાલમાં તેઓ એમડીને મળવા માટે પહોંચ્યા છે, શું માહિતી સામે આવી છે? બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના જે વિદ્યુત સહાયકના ઉમેદવારો જે છે તે છેલ્લા આજે 30 કલાકથી પણ વધારે તેઓ ધરણા પર બેઠા છે અને ધરણા પર બેસીને તેમની જે માંગણી છે તે સંતોષાય પૂરી થાય તેવી તેઓ રજૂઆત સરકારને અને જેટકોના જે મેનેજમેન્ટ છે તેમને કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે કઈ રીતના તમામ વિદ્યાર્થી અહીંયા બેઠા છે અને પોતાની જે ભરતી રદ કરવામાં આવી છે તે ખોટી રીતે કરાઈ છે, ફરીથી ભરતીને બહાલી આપવામાં આવે તેવી તેઓ માંગ રહ્યા છે। 1.5 કલાકથી પણ વધુ સમય થઈ ગયો છે, જેમાં યુવરાજસિંહ જાડેજા અને જે ઉમેદવારો છે તેમની વચ્ચે બેઠક ચાલી છે। અત્યારે માહિતી એવી મળી છે કે એમડી બેઠક જે છે પૂરી કરીને રવાના થઈ ગયા છે અને થોડીક જ વારમાં યુવરાજસિંહ જાડેજાના જે ઉમેદવારો છે તેઓ બેઠકમાં શું નિર્ણય લેવાયો તે બાબતની જે જાણકારી છે તે ઉમેદવારોને આપશે। આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા ગેટ પર જમાવડો છે, ગેટને બંધ રાખવામાં આવ્યા છે। અહીંયા ઉમેદવારો તેમની સાથે વાત કરીશું। શું કહેશો? એમડી નીકળી ગયા છે એવી માહિતી મળી છે, બેઠક પૂરી થઈ ગઈ છે, ક્યારે પણ બહાર આવી શકે છે તમારા પ્રતિનિધિઓ, શું લાગે છે, શું નિર્ણય આવ્યો છે? અમને એક જ નિર્ણયની સાહેબ આશા છે કે આ નિર્ણય પૂરેપૂરી રીતના અમારી તરફેણમાં આવે અને અમારે એવી આશા છે કે આ પરીક્ષા બીજી વાર લેવામાં આવે નહીં ને આ બધું બંધ કરીને આ અમને ઓર્ડર નિમણૂક દેવામાં આવે છે। બિલકુલ, તો જે રીતના નિમણૂક ફરીથી કરવામાં આવે, નવી તારીખો જાહેર ન કરવામાં, આપ જોઈ શકો છો કે બેઠક પૂરી થઈ ચૂકી છે અને બેઠક